બળિયાદેવના મંદિર તો ગુજરાતમાં ગામે ગામ હોય છે, પરંતુ અમદાવાદના લાંભામાં આવેલા બળિયાદેવના મંદિરમાં લોકોને અનેરી શ્રદ્ધા છે. દૂર દૂરથી અહીં લોકો બળિયાદેવના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં બાધા અને માનતાનું પણ અનેરું મહત્વ છે. બળિયાદેવના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લગભગ 100 વર્ષ પૂર્વે લાંભા ગામમાં ખૂબ વરસાદ થયો હતો અને ત્યારે લાંભા અને આજુબાજુના ગામમાં બાળકોમાં ઓરી અછબડાનો રોગચાળો ફાટ્યો હતો. આ સમયે ખોડાભાઈ અને પુરુષોત્તમભાઈ નામના 2 વ્યક્તિઓએ લીમડાના ઝાડ નીચે બળિયાદેવની સ્થાપના કરી અને ગ્રામજનોએ શ્રદ્ધાથી બળિયાદેવનું પૂજન કર્યું. અને એટલે જ કદાચ ગ્રામજનોની સાચી શ્રદ્ધા જોઈને બળિયાદેવનું મસ્તક ગામની સીમમાં પ્રગટ થયું અને આ મહામારીનો અંત આવ્યો. આ બાદ આ ગ્રામજનોએ નાનું મંદિર બનાવીને બળિયાદેવના મસ્તકની ત્યાં સ્થાપના કરી. સમય જતાં લોકોમાં બળિયાદેવ પ્રત્યેની શ્રદ્ધા વધતી ગઈ અને બળિયાદેવના દર્શન કરવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટવા લાગ્યું. મંદિરમાં દર્શને આવનારની મનોકામના પૂર્ણ કરી હોય એવા તો હજારો પરચા જોવા મળે છે. જો તમે આ બળિયાદેવના દર્શન ન કર્યા હોય તો આજે જ કરી આવો. બોલો બળિયાદેવની જય.